જ્યારે કચોરીની સ્ટાર્ટિંગ 10 પૈસાથી શરૂ કરેલી માં અપાય. ઓકે. અને મેં 35 પૈસાથી ચાલુ કરેલી. ઓકે. હા, આ લસણની ચટણી, આ ખજૂર ને આમચૂરની ચટણી છે. ડુંગળી ને કેરી, આ ચાટ મસાલો. આપણે કચોરી સેવ નાખીએ એટલે રેડી. ઓકે સર. દોસ્તો અત્યારે આપણે જે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં, આ છે વડોદરાનો સયાજીગંજ વિસ્તાર, અને સયાજીગંજ વિસ્તારમાં આવેલું છે અલંકાર ટાવર. તમે જોઈ શકો છો આ છે અલંકાર ટાવર. અલંકાર ટાવરની એક્ઝેક્ટ નીચે આવેલું છે કૈલાસ કચોરી સેન્ટર, જ્યાં તમે ઇવનિંગમાં આવીને અહીંની કચોરીની ટ્રાય કરી શકો છો. ઓલમોસ્ટ એમને 30 થી 35 વર્ષ થઈ ચૂક્યા છે આ એરિયામાં. અને જ્યારે તમે સયાજીગંજ વિસ્તારમાં હોય અને કચોરીની કંઈક ટેસ્ટ માણવા માંગતા હોય તો ડેફિનેટલી કૈલાસ કચોરીમાં આવીને તમે અહીં આવીને અહીંની સ્વાદિષ્ટ અને ટેસ્ટી કચોરી ટ્રાય કરી શકો છો. સર, નામ જણાવો તમારું. કૈલાસભાઈ. બરાબર. કૈલાસભાઈ, જરા જણાવો કે ક્યારે સ્ટાર્ટ થયો હતો આપણે આ કચોરીની શરૂઆત? મારે લગભગ 1970 ની આજુબાજુમાં થયેલું. બરાબર. ચોક્કસ ખ્યાલ નથી, મને 50 વર્ષ થઈ ગયા છે. 50 વર્ષ થઈ ગયા છે. જ્યારે કચોરીની સ્ટાર્ટિંગ 10 પૈસાથી શરૂ કરેલી માં અપાય. ઓકે. અને મેં 35 પૈસાથી ચાલુ કરેલી. ઓકે. બહુ જૂનું છે. હા, બરાબર છે. અત્યારે આપણે નોર્મલી કચોરીનો કચોરી 30 રૂપિયા છે સર. 30 રૂપિયા છે. 30 રૂપિયા. કેટલા પ્રકારની વેરાયટી મળે છે આપણે સાહેબ? એક જ પ્રકાર, જૈન મળશે, પછી સ્વામિનારાયણ મળશે, અને રેગ્યુલર ભેલવાળી કચોરી. ઓકે. એટલે કોઈ પણ અહીંયા જૈન ફ્લેવર આવે છે તો એમને પણ મળી શકે? મળી શકે. જૈન બી મળશે, સ્વામિનારાયણ બી મળશે. બરાબર. એટલે કચોરી જે આપણે રેગ્યુલર ફ્લેવર છે અહીંયા આપણે ટ્રાય કરવા મળે છે. હા, બરાબર સર. બટાકા, ગરમ મસાલો, આ ધાણા, મિક્સ કરી. હા, આ મીઠી ચટણી, તીખી ચટણી. હા, ઓકે. હા. હા, હા, ઓકે. કેટલા થયા બેના? બેના 60. એ મજા આવી ને. બહુ વર્ષો પછી ખાધી આજે. હા, બહુ વર્ષો સુધી બહુ ટાઈમ પછી ખાધી. હા, એટલે અમે સ્પેશિયલ બનાવ્યા હતા એટલા માટે જ આવ્યા ખાવા. અચ્છા અચ્છા. હા, અમે નીકળતા હતા હા, આપણે દુમાર ચોકડીથી. અચ્છા. આખે પેલી કચોરી ખાવા રહી ગઈ. ચલો. કોલેજમાં હતા પણ ત્યારે આ ખાવાનું થઈ ગયો. હા, ઓકે.